તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, ટેટ ટાટ પાસ જેટલા પણ ઉમેદવારો છે બધા માટે મહત્વના સમાચાર છે. 17/2/2026 ના રોજ મોટી જાહેરાત છે મિત્રો આવી છે. ટેટ 1 માટે, ટેટ 2 માટે, ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી બધા માટે. જેને પણ ટાટ એક્ઝામ આપેલી છે પહેલા એની મિત્રો આપણે વાત કરીએ એ પહેલા તમે જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી અત્યારે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી મિત્રો તમારા માટે જે પણ ભરતી આવે એની અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ આ માહિતી મિત્રો છે 14 તારીખના રોજ છે આવેલી છે ટાટ ભરતીને. અત્યારે હું તમને જે પણ માહિતી આપું છું મિત્રો એ પરંતુ એના પર છે આપણે વિડીયો છે નથી બનાવેલો, એટલે જ આ વિડીયોની અંદર મિત્રો ચારે ચાર પોસ્ટનું હું તમને કહી દઉં છું. ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી. મિત્રો ટાટની અંદર છે એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંનેની અંદર છે મિત્રો પેલા વહેલા પીએચ કેટેગરી માટેની સ્પેશિયલ ભરતી છે આવવાની છે. એટલે આપણે અપંગ ઉમેદવારો માટે જે પણ ખાસ ભરતી હોય છે એ પ્રમાણે મિત્રો પીએચ કેટેગરીની એટલે કે અપંગ ઉમેદવારોની ખાસ ભરતીની છે મિત્રો જાહેરાત છે કે ભાઈ અપંગ ઉમેદવારો માટે ટાટની અંદર છે ખાસ ભરતી આવશે. અને પછી મિત્રો તમારી જે પણ ટાટ એક્ઝામ છે હમણાં લેવાની તારીખ અને બધું જાહેર થઈ ગઈ છે. ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. તો એ મિત્રો ફોર્મ ભરાઈ જશે, એ બધા ઉમેદવારો પાસ આઉટ થઈ જશે. ટેટ 1 ની મિત્રો જે પ્રમાણે અત્યારે પ્રોસેસ છે ને કે ટેટ 1 ની એક્ઝામ લેવાય એના પછી જ નવી ભરતી આવશે 15,000 જગ્યા ઉપર. તો એ પ્રમાણે મિત્રો આપણે છે ટાટ ભરતીની પણ મિત્રો એ પ્રમાણે જ રહેવાનું છે કે ટાટની જે પણ અત્યારે સ્પેશિયલ ભરતી છે અપંગ ઉમેદવારો માટેની એ આવશે. એના પછી આ ફોર્મ ભરાયેલા છે એ ઉમેદવારો પાસ આઉટ થશે એ બધા. અને મિત્રો જે પણ જૂના ઉમેદવારો છે એ બધાની સાથે મિત્રો છે એ આખી એક ભરતી યોજવાની છે. અને મિત્રો જો ટેટ 2 માટેની વાત કરું તો મિત્રો ટેટ 2 માટેની નહીં તો ભાઈ એક્ઝામની કઈ પણ છે માહિતી નથી અને ભરતીની માહિતી છે પરંતુ મિત્રો એ ભરતી પણ આવે કે ન આવે એના પર મિત્રો કઈ ફાઇનલ એટલી ખબર નથી. કારણ કે એને મિત્રો હજુ સુધી ક્યાંય ફાઇનલ ઉલ્લેખ છે કરેલો નથી. બસ આના ટૂંક સમય પહેલા છે આગળ એક વીક પહેલા કહેવામાં આવ્યું ભાઈ ટેટ 2 માટે છે એ નવી ભરતી આવશે, પરંતુ મિત્રો એની એક્ઝામ છે એ હજુ સુધી લેવાયેલી નથી. તો મિત્રો એના ઉપર છે લગભગ ભરતી પણ ન આવી શકે એવી સંભાવના ખરી. બાકી ટેટ 1 ની તો ભાઈ ઓફિશિયલી તમને પણ મેં જણાવેલું છે. ટેટ 1 ની આ એક્ઝામ જે પણ લેવાયેલી છે એનું મિત્રો જે પણ ચુકાદો આવી જાય કાલે મિત્રો જણાવેલું છે કે ભાઈ ટેટ 1 ની અંદર છે એ એક્ઝામ રદ નથી થવાની. અને એના પછી મિત્રો ટેટ 1 ની એક્ઝામ રદ નથી થવાની. તો આ એક્ઝામમાં જે પણ ઉમેદવારો પાસ આઉટ થાય છે એ ઉમેદવારો પ્લસ પેલા જે પણ જૂના ઉમેદવારો છે પાસ આઉટ થયેલા એ બધાને મિત્રો 15,000 જેટલી જગ્યા પર મિત્રો જે પણ ભરતી આવે એની અંદર લાભ મળશે. ટેટ 2 ની મિત્રો જો વાત કરું તો ટેટ 2 ની અંદર છે એ ભરતીની છે અત્યારે જાહેરાત નથી, પરંતુ મિત્રો ટેટ 2 ની એક્ઝામ પણ નથી. એક્ઝામ નથી એટલા માટે મિત્રો લગભગ ભરતી ન આવી શકે. બાકી મિત્રો જે પણ પાછળના મિત્રો જે પણ છે આ 2026 પહેલાના જે પણ ઉમેદવારો પાસ આઉટ છે અને જેનું સિલેક્શન નથી થઈ શક્યું એ બધાને જો મિત્રો લાભ દેવો હોય તો મિત્રો નવી ભરતી છે એ જાહેર કરી શકે. જે પ્રમાણે ટેટ 1 ની અંદર ફક્ત ટેટ 1 માં 15,000 જેટલી જગ્યાઓ છે તો આપણે ટેટ 2 ની અંદર પણ મિત્રો લગભગ 3,000 ની ઉપર જેટલી જગ્યા પર ભરતી આવી શકે. અને મિત્રો ટાટ ભરતી માટેનું મેં તમને કીધું છે કે ટાટમાં તો મિત્રો એક અપંગ ઉમેદવાર માટે જે પણ ભરતી આવશે એના પછી મિત્રો અથવા તો મિત્રો એના પહેલા પણ આવી શકે. ટાટ ભરતીનું મિત્રો જે પણ એક્ઝામ છે એ તમારે પૂરી થઈ જાય એના પછી મિત્રો તમારે નવી ભરતી આવશે ત્યાં સુધી મિત્રો એક પણ નવી ભરતીની છે જાહેરાત છે નહીં. ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી બંને માટે છે મિત્રો આ અપડેટ લાગુ પડે છે. તો ખાસ કરી વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા તો અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો કે જેથી કરી જો મિત્રો આવી કઈ પણ અપડેટ આવે તો અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ.